ભીમનાથ મહાદેવ ખાતે ઉમાબાનો 1.25 કરોડ પાર્થેશ્વર મહાદેવ બનાવવાનો મહાસંકલ્પ હરિભક્તોને સહયોગ માટે કરાઈ અપીલ। બરવાળા તાલુકાના ભીમનાથ મહાદેવ ખાતે ઉમાબા ગોસ્વામીએ વિશ્વ શાંતિ સર્વજન કલ્યાણ અને સર્વ ભવંતુ સુખીના પવિત્ર ભાવ સાથે 1.25 કરોડ માટીના પાર્થેશ્વર મહાદેવ બનાવવાનો વિરાટ સંકલ્પ લીધો છે। ઉમાબાનું માનવું છે કે આ સંકલ્પ તેમણે પોતાની ઈચ્છાથી નહીં પરંતુ ભગવાન ભોળાનાથ અને ભીમનાથ દાદાની પ્રેરણાથી કર્યો છે। ઉમાબાએ જણાવ્યું છે કે પાર્થેશ્વર મહાદેવની પૂજા અને નિર્માણનું વિશેષ ધાર્મિક મહત્વ છે। પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામના પિતા રાજા દશરથ અને તેમની રાણીઓ પણ પાર્થેશ્વર મહાદેવના ફળરૂપે ભગવાન શ્રી રામનો અવતાર થયો હોવાનું માનવામાં આવે છે। વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ અને માતા સીતાએ પણ પાર્થેશ્વર મહાદેવનું નિર્માણ અને પૂજન કર્યું હતું। ઉપરાંત ભરત અને શત્રુઘ્નએ પણ આ ઉપાસના કરી હતી। ધાર્મિક માન્યતાઓ મુજબ ચંદ્રદેવે ક્ષયરોગમાંથી મુક્તિ મેળવવા માટે સોમનાથ ખાતે 6 મહિના સુધી પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું હતું। તેમજ 5 પાંડવો, નવગ્રહ, ભગવાન વિષ્ણુએ, માતા લક્ષ્મીની કૃપા માટે ઇન્દ્રદેવે ઇન્દ્રાસનની પ્રાપ્તિ માટે અને સૂર્યનારાયણે પણ પાર્થેશ્વર મહાદેવની આરાધના કરી હોવાનું કહેવાય છે। ઉલ્લેખનીય છે કે ઉમાબાએ સંકલ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી અન્નનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે અને તેઓ માત્ર પ્રવાહી આહાર પર નિર્ભર રહી ભગવાન શિવની આરાધના અને સંકલ્પ પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ છે। આ મહાસંકલ્પમાં વધુમાં વધુ ભક્તો જોડાઈને 1.25 કરોડ પાર્થેશ્વર મહાદેવ બનાવવાના પવિત્ર કાર્યને સફળ બનાવે તેવી અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર C.K. બારડ। ઉમાબા ગોસ્વામી, ભીમનાથ મહાદેવ। આજે તારીખ 28/6/2026 ને રવિવારના રોજ મેને પણ ભગવાન ભોળાનાથે ભીમનાથ દાદાએ મને સંકલ્પ કરાયો છે 1.25 કરોડ પાર્થેશ્વર મહાદેવ બનાવવા માટે શિવલિંગનું અને સર્વ ભવંતુ સુખીના માટેનું વિશ્વનું કલ્યાણ માટે મારે કોઈ બીજું નિસ્વાર્થ ભાવ છે મારે। તો આજુબાજુના ગામના લોકો તથા દૂર દૂરના ગામના લોકો મને સહયોગ આપજો અને આ પાર્થેશ્વર શિવલિંગ થી ધર્મ કામ અને મોક્ષ મળે છે। ભગવાન રામના પિતા દશરથ અને એમના પત્નીઓ પણ બનાવતા હતા પાર્થેશ્વર મહાદેવ અને એમને એમના ગુરુએ કહ્યું હતું પાર્થેશ્વર બનાવવા માટે। રામ પ્રગટ થયા એ બનાવ્યા પછી સીતારામને જયારે વનવાસ આપ્યો એ દરમિયાન સીતારામ પણ બનાવતા હતા। એમના રામના ભાઈ ભરત ને શત્રુઘ્ન પણ બનાવતા હતા। ચંદ્ર ભગવાનને ક્ષય રોગ હતો, એમના ગુરુ મહારાજે કહ્યું હતું સોમનાથ પાટણ ત્યાં 6 મહિના એમને પણ બનાવ્યા હતા। 5 પાંડવો પણ બનાવતા હતા પાર્થેશ્વર મહાદેવ। 9 ગ્રહો પણ બનાવતા હતા અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી પ્રાપ્ત કરવા માટે અને ઇન્દ્રાસન મળે એ માટે તો આ બધા બનાવતા હતા। સૂર્યનારાયણ ભગવાન પણ બનાવતા હતા। તો આનાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે। તો આપ સૌ મને સહયોગ આપશો। આ જગ્યા પાંડવકાલીન છે અને અહીંયા બધા સિદ્ધ મહાપુરુષો બિરાજમાન છે। ભગવાન શંકરાચાર્યના 8મા શિષ્ય પણ અહીં બિરાજમાન છે, એમની ચેતના છે અને સિદ્ધ મહાપુરુષ જે બુદ્ધગીરી થઈ ગયા તેમણે ભગવાનને નખ ચડાવ્યા હતા જીવતા અને ઈશ્વરગીરી જે ઈશ્વરીયનાથ તરીકે ઓળખાય છે એમને પણ આ સાક્ષાત્કાર થઈ ગયો હતો અને એમને જળને ઘી બનાવી આપ્યું હતું। એટલે આ બધી સિદ્ધોની ભૂમિ છે અને અહીંયા તમામ મનોકામના પૂર્ણ થાય છે। અને જે અહીંયા હાલમાં આશુતોષ ગીરી જે મહામંડલેશ્વર છે એ પણ એક નિષ્કામ ભાવથી અહીંયા સેવા આપી રહ્યા છે અને ભગવાન ભીમશંકર દાદાની બધા ઉપર કૃપા રહે એ માટે કોશિશ કરે છે કે બધાને જેમની ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય, શિવત્વ પ્રાપ્ત થાય બધાને। તો એ આશયથી અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યું છે। તો આપ સૌ મને જરૂર સહકાર આપશો, સહયોગ આપશો। ધન્યવાદ।